આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ. ભૂલ શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર. એમાં કોઈ શંકા નથી કે ખજૂર એક ઉત્તમ ફળ છે જેને ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, પરંતુ જરૂરી નથી કે તે દરેક માટે ફાયદાકારક જ હોય. હું છું નીલમ અને નીલમ ઘરેલું ઉપચારમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સાઇડ ઇફેક્ટ્સ ઓફ ઇટિંગ ડેટ્સ. ખજૂર એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. ખજૂર જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. તેમાં પોષક તત્વોની કોઈ કમી નથી. ખજૂર ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ આપણને ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભરપૂર માત્રામાં કેલરી, ફાઇબર, વિટામિન B6, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કોપર પણ પ્રદાન કરે છે. કોણે ખજૂર ખાવાથી બચવું જોઈએ? આટલા બધા ફાયદાઓ હોવા છતાં ખજૂર ખાવાની કેટલીક આડઅસર છે જેના કારણે દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકતી નથી. કેટલાક લોકો ખજૂર વધારે ખાવા લાગે છે જે યોગ્ય નથી. ચાલો જાણીએ કે કોણે ખજૂર ખાવાથી બચવું જોઈએ. જેને લો બ્લડ શુગર હોય, ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર મીઠાઈનો સારો વિકલ્પ સાબિત થાય છે. પરંતુ જો તમે વધુ પડતું ખાઓ તો હાઇપોગ્લાયસીમિયાનો શિકાર બની શકો છો, જેમાં બ્લડ શુગર લેવલ ખૂબ જ ઓછું થઈ જાય છે, જેના કારણે શરીરમાં નબળાઈ અને ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે. મોટાપો. જે વ્યક્તિ ખૂબ જ જાડા હોય, ખજૂરમાં સારી માત્રામાં કેલરી જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા માટે તેનું સેવન કરવા માંગો છો તો તે એટલું અસરકારક નથી. આ માટે તમે અન્ય ડ્રાયફ્રૂટ્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. એલર્જીવાળા લોકો માટે એક લિમિટથી વધારે ખજૂર ખાવાથી એલર્જી થઈ શકે છે અથવા વધી શકે છે. આ મીઠા ફળમાં ઘણી બધી સલ્ફાઇડ હોય છે જે એલર્જીનું કારણ બની શકે છે. ઘણા લોકોને આંખોમાં ખંજવાળ, આંખોમાં લાલાશ અને આંખોમાં ઘણી બધી બીજી સમસ્યાઓ જેમ કે પાણી નીકળવું તેવું પણ થઈ શકે છે. તેથી તમે ખજૂર ખાતા પહેલાં થોડી સાવધાની રાખો. તો તમે જોયું કે એલર્જીવાળા વ્યક્તિઓ જે ખૂબ જાડા હોય તે અને જેમને ટાઈપ 2 ડાયાબિટીસ હોય, લો બ્લડ શુગર હોય, તેમણે ખજૂર ખાવી જોઈએ નહીં. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવશો. કમેન્ટ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના વિડીયોમાં.